ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં અને ફાઇન છો. આજે આપણે આપણો આગળ જે પ્રોબેશન ઓફિસર છે એના લેક્ચર્સની આપણે આગળ શરૂઆત કરીએ. લેક્ચર 5થી ધોરણ 11ની જે પુસ્તક છે આજે આપણે પૂરી કરવાનો ટ્રાય કરીશું. તો આજે લેક્ચર 5 છે, બરાબર. તો લેક્ચર 5 જે છે એમાં સંસ્કૃતિ અને સામાજિકરણના સંબંધો વિશે વાત કરવામાં આવી છે. તો એના MCQમાં આપણે શરૂઆત કરીએ સમયના વેડફતા. જે પણ પહેલાં જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરી લે, બરાબર. હવે આપણે આગળ જોઈએ. એની પહેલાં પણ લેક્ચર્સ મૂકેલા છે, તમે એકવાર જોઈ લેજો. પ્લેલિસ્ટ બનાવેલું છે. તો પહેલો પ્રશ્ન છે, માનવી કેવું પ્રાણી છે? તો આ ક્વેશ્ચન કદાચ તમારે MCQમાં પૂછાય એવો છે. તો માનવી એક સામાજિક પ્રાણી છે. કેવું પ્રાણી છે? સામાજિક પ્રાણી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સમાજના પાયાની રચના કોણ કરે છે? એટલે સમાજના પાયો જે છે કન્સ્ટ્રક્ટ કોણ કરે છે? કોના દ્વારા થાય છે? તો વ્યક્તિ વચ્ચેના સંબંધ, બરાબર. પરસ્પર સંબંધો. કેવા સંબંધો? પરસ્પર સંબંધો. વ્યક્તિને વચ્ચેના સંબંધો, પરસ્પર સંબંધોથી સમાજના પાયાની રચના થાય છે, બરાબર. માનવ સમાજ અને પ્રાણી વચ્ચે પાયાનો તફાવત શું છે કે માણસ એક સામાજિક પ્રાણી છે, બરાબર. પણ જે પ્રાણી છે, બરાબર, કોઈ પણ પ્રાણી હોય, પ્રાણી જગત અને માણસ વચ્ચે પાયાનો તફાવત શું છે? બંનેને અલગ કરતું તત્વ શું છે? ઓકે, તો બંનેને અલગ કરતું તત્વ સંસ્કૃતિ છે. શું છે? સંસ્કૃતિ. બંનેને અલગ કરતું તત્વ સંસ્કૃતિ છે. તો પ્રશ્ન થાય કે સંસ્કૃતિ એટલે શું? તો સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો સંસ્કૃતિ એટલે કોઈ પણ સમાજની, બરાબર, જીવન જીવવાની રીત. એ સમાજ કઈ રીતે જીવન જીવે છે, કેવી રીતે જીવન વ્યાપન કરે છે, ઓકે, એની પદ્ધતિ, એને આપણે શું કહે છે? સંસ્કૃતિ, બરાબર. જીવનશૈલીમાં કોનો સમાવેશ થાય છે? તો જીવનશૈલીમાં સામાન્ય રીતે સંસ્કૃતિ આપણે જે કહીએ તો શેનું બનેલી છે? જ્ઞાન, માન્યતા, રિવાજ, કુશળતાનો સમાવેશ થાય છે, ઓકે. તો જીવનશૈલી એટલે કે જે સંસ્કૃતિમાં કોનો સમાવેશ આપણે જોઈ શકીએ તો મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો અને કુશળતાનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સામાજિક વારસો એટલે શું? આપણને આપણે હેરિટેજ જેને કહીએ છીએ, બરાબર, આપણે જેને હેરિટેજ કહીએ છીએ, બરાબર, અંગ્રેજીમાં આપણે હેરિટેજ, બરાબર, જે ASI આપણી જે સંસ્થા છે, બરાબર, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર, જેનું સંરક્ષણ કરે છે. તો તમને પ્રશ્ન થાય કે આ સાંસ્કૃતિક વારસો શું છે? એમાં શેનો સમાવેશ થાય છે? તો સાંસ્કૃતિક વારસામાં જે તે ક્ષેત્રની કળા, સંગીત, સાહિત્ય, મકાન બાંધવાની પદ્ધતિ, કપડાં સીવવા, માટીના વાસણો બનાવવા, બરાબર, જેવી પદ્ધતિઓની યુક્તિઓનો સમાવેશ થાય છે. એટલે એ ક્ષેત્રના જે ખાસ બાબતો હોય, ખાસ બાબતો જે ધ્યાન દોરે વિશ્વનું, બરાબર, એને આપણે સંસ્કૃતિ કહીએ. દાખલા તરીકે કચ્છમાં જે મકાનો બનાવવાની પદ્ધતિ છે એને ભૂંગા બનાવવાની જે પદ્ધતિ છે તો ભૂંગા, બરાબર. તો ભૂંગા એ કચ્છની આગવી સંસ્કૃતિનો ભાગ છે, ઓકે. તો સંસ્કૃતિમાં શેનો સમાવેશ છે? કળા, સંગીત, સાહિત્ય, મકાન બાંધવા, કપડાં સીવવા કે માટીના વાસણો બનાવવા, બરાબર. ત્યાર પછીનો શબ્દ છે આ એક સીધી વ્યાખ્યાથી. તો મેલિનોવસ્કી જે આપણે સમાજશાસ્ત્રી છે એમના મત પ્રમાણે સંસ્કૃતિની વ્યાખ્યા શું છે? ઓકે, તો જે મેલિનોવસ્કી છે, બરાબર, જે વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી છે, એમના મત પ્રમાણે સંસ્કૃતિ એ વારસામાં મળેલા સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, બરાબર, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. એટલે આપણે જોઈએ કે આગળ જે બધું હતું એ સિવાય પણ આટલી બધી વસ્તુ સંસ્કૃતિમાં એડ થાય છે, જે મુખ્યત્વે આપણને વારસામાં મળે છે, બરાબર. મુખ્યત્વે આપણને બધી વસ્તુ શેમાંથી મળે છે? વારસામાં, ઓકે. સમાજશાસ્ત્ર જે ટાઇટલર છે એને સંસ્કૃતિની વ્યાખ્યા કેવી આપી છે? તો સમાજશાસ્ત્ર જે ટાઇટલર છે એના મત પ્રમાણે સમાજના સભ્ય તરીકે મનુષ્યએ મેળવેલા જ્ઞાન, બરાબર, કળા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, જે પણ વસ્તુઓ છે, બરાબર, જે પણ વસ્તુઓ છે એનો સમાવેશ, બરાબર, સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ, બરાબર. તો સમાજશાસ્ત્રી ટાઇટલની વ્યાખ્યા તમારે આ અલગ અલગ સમાજશાસ્ત્રની વ્યાખ્યા તમે યાદ કરી શકો છો. તો તમને ઓપ્શનમાં પૂછાય કયા વ્યાખ્યા કયા સમાજશાસ્ત્રીની છે, ઓકે. તો સમાજના સભ્ય તરીકે મનુષ્ય મેળવેલા જ્ઞાન, એની માન્યતાઓ, એના કળા, એની કાયદાઓ, એના નીતિ નિયમો, એના રીતિ રિવાજો તથા અન્ય સર્વશક્તિઓ અને ટેવોનો સમાવેશ જે થાય એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ, બરાબર. સંસ્કૃતિના મુખ્ય લક્ષણો કયા છે? તો સંસ્કૃતિના લક્ષણો તમને એક્ઝામમાં પૂછે કયા નીચે મુજબ કયા છે અથવા કયા નથી? તો જીવન જીવવાની એક શૈલી છે, શીખેલી વર્તણૂક છે, એટલે આપણે વારસામાં શીખેલી વર્તણૂક છે. દાખલા તરીકે કોઈને નમન કરવા, કોઈને પ્રણામ કરવા, એ આપણી સંસ્કૃતિનો ભાગ છે. સંસ્કૃતિ માનવીના સમાજની આગવી પેદાશ છે, બરાબર. સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા, બરાબર. દાખલા તરીકે કોઈનું સન્માન કરવું, બરાબર,
તો કોઈને સન્માન કરવાની પ્રક્રિયા આજની નથી, ઘણા સમય પ્રાચીન સમયથી છે, બરાબર. તો એ સાતત્ય એની જાળવી રહે છે, એનો વિકાસ પણ થયો છે અને હવે એમાં પરિવર્તન પણ આવ્યું છે. ઓકે, તો પરિવર્તનશીલતા ધરાવે છે. સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે, એટલે એક પેઢીમાંથી, બરાબર, હસ્તાંતરિત એટલે ટ્રાન્સફર થઈ શકે છે, એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ ટ્રાન્સફર થાય છે. ઓકે, અને સંસ્કૃતિનો સંચય થાય છે અને એ રીતે સંસ્કૃતિનું જતન થાય છે. એટલે સંસ્કૃતિના આટલા લક્ષણો છે. સંસ્કૃતિના પ્રકાર જણાવો તો સમાજ જે અલગ અલગ સંસ્કૃતિના અલગ અલગ પ્રકાર છે. તો સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ તરીકે ઓળખાવી છે. એક બીજો સીધી સાદી વ્યાખ્યા છે, બરાબર. સમાજશાસ્ત્રી ઓકબર્ન તમને કે ઓકબર્ન પ્રમાણે સંસ્કૃતિના બે પ્રકાર છે, એક ટેન્જિબલ અને એક ઇનટેન્જિબલ, બરાબર. એક ભૌતિક અને અભૌતિક, બરાબર. તો ભૌતિક જેને આપણે સ્પર્શી શકીએ અને અભૌતિક જેને આપણે ન સ્પર્શી શકીએ, બરાબર. ભૌતિક સંસ્કૃતિ એટલે સમગ્ર સામગ્રી અંગેનું પાસું, જે પદાર્થોને આપણે જોઈ સ્પર્શી શકીએ છીએ એને ટેન્જિબલ કહેવાય. દાખલા તરીકે માટીના કોઈ વિશેષ માટીના વાસણો છે કોઈ સંસ્કૃતિ, કોઈ સભ્યતાના, તો આપણે એને અડી શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ. ઓકે, તો એ ભૌતિક છે. પરંતુ કોઈ ક્ષેત્રનું સંગીત છે તો આપણે એને અડી નથી થતા. સંગીતને અડી શકીએ છીએ ના, સંગીતને આપણે માણી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, બરાબર. તે અભૌતિક કહેવાય, બરાબર. જેનું ભૌતિક અસ્તિત્વ નથી પણ આપણે એને અનુભવી શકીએ છીએ. ઓકે, સંગીત છે, કળા છે, બરાબર. ત્યાર પછીની કે બોધનાત્મક સંસ્કૃતિ એટલે શું? તો બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સંસાધનોનો ઉપયોગ કરવાનું અંગેનું જ્ઞાન, એને બોધનાત્મક સંસ્કૃતિ કહેવાય, બરાબર. એટલે કુદરત પાસેથી આપણે કોઈ ચોક્કસ સાધનોનો ઉપયોગ કરીને, બરાબર, એનું જ્ઞાન મેળવીએ અને કૃતિઓ બનાવીએ કુદરતની મદદથી, એને બોધનાત્મક સંસ્કૃતિ કહેવાય. ત્યાર પછી ધોરણાત્મક સંસ્કૃતિ એટલે શું છે? ધોરણાત્મક સંસ્કૃતિ એટલે નીતિ, નિયમો, મૂલ્યો અને માન્યતાઓની તેમજ વિચારોની વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો ને આમ ના કરો, બરાબર, ટુ ડુ ઓર નોટ ટુ ડુ, બરાબર, એ અંગેના નિર્ણયોની બનેલી જે હોય એને એ સમાજના ધારાધોરણો મુજબની કેવી સંસ્કૃતિ? તો સમાજે નક્કી કરેલા તો સમાજે જે નક્કી કરેલા નિયમો હોય, બરાબર, સમાજે નિયમો નક્કી કર્યા છે એના આધારે ચાલતી સંસ્કૃતિ એટલે ધોરણાત્મક સંસ્કૃતિ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે લોકરીતિ એટલે શું? તો લોકરીતિનો સીધો લોકો દ્વારા અપનાવવામાં આવેલી, આપણે સીધો અર્થ કહી શકીએ કે લોકો દ્વારા અપનાવવામાં આવેલી રીતિ. પણ લોકરીતિ એટલે સાહજિક રીતે, સમાજે સાહજિક રીતે સ્વીકારેલી સમાજમાં ચલણી વર્તન વ્યવહારની પદ્ધતિ. દાખલા તરીકે વડીલોનું સન્માન કરવું, બરાબર, તો એક લોકરીતિ છે, બરાબર. વડીલોનું સન્માન કરવું, કોઈને આવકાર આપવો, બરાબર, હસ્તધૂનન કરવું, હાથ મિલાવવો, એક પ્રકારની સાહજિક રીતે આપણે સ્વીકારેલી છે. આપણે એનો કોઈ તર્ક નથી કર્યો કેમ મિલાવવું જોઈએ, શા માટે મિલાવવું જોઈએ, ક્યાંથી શરૂઆતે, કોણે કરીને, હેતુ શું, આપણે એવું કોઈ તર્ક નથી કરતા. બસ સાહજિક રીતે આપણે સ્વીકારી લીધી છે કારણ કે આપણને એક પેઢીમાંથી બીજી પેઢીમાં મળી છે. ઓકે, ત્યાર પછી કે રૂઢિ એટલે શું? તો રૂઢિ એટલે રૂઢિચુસ્તતા. આપણે કહીએ ને કે રૂઢિચુસ્તતા એટલે એક પ્રકારની એવી માનસિકતા, જડ માનસિકતા આપણે જેને કહી શકીએ. ઓકે, સામાન્ય અર્થમાં તો રૂઢિઓ એટલે એવી લોકરીતિઓ કે જેમને લોકકલ્યાણની દ્રષ્ટિએ, સમાજની નીતિમત્તા જાળવવાની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વ આપવામાં આવે છે, બરાબર. તો લોકરીતિ, રૂઢિ એટલે મોટેભાગે જે ઓલ્ડ ટાઈમમાં સમાજમાં પ્રચલિત માન્યતાઓ અથવા નિયમો, બરાબર. તો એ નિયમોનો હેતુ શું છે? સમાજને બદીઓથી બચાવવું, બરાબર. પરંતુ આગળ જતાં આ જ મોટી રૂઢિઓ આપણા માટે બદીઓ બની જાય છે, બરાબર, બરાબર. તો રૂઢિઓ એટલે એવી લોકરીતિ કે જેમને લોક કલ્યાણની દ્રષ્ટિએ સમાજની નીતિમત્તાની જાળવણી, બરાબર, જે સમાજના જે નીતિમત્તા છે એની જાળવણીની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વ આપવામાં આવે છે. દાખલા કે ભાઈ બહેનનો લગ્ન અનૈતિક ગણવાનું ધોરણ સમાજ સ્વીકારેલી રૂઢિ છે, બરાબર, કે ભાઈ એ સગા ભાઈ બહેન હોય એમના વચ્ચે મેરેજ ના થાય, એ અનૈતિક બાબત છે, બરાબર. તે પ્રકારની જે રૂઢિ છે એને આપણે રૂઢિ કહી શકીએ. કાયદો એટલે શું? તો કાયદા એટલે રાજ્યની અદાલતે સ્વીકારેલા, અર્થઘટન કરેલા અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમો, બરાબર. દાખલા તરીકે ભારતમાં 1954નો હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ, મિલકત અંગેનો કાયદો વગેરે. કાયદાના ભંગ બદલ શું થાય? ઠપકો આપવામાં આવે અથવા તો દેહાદદંડ સુધીની સજા પણ થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સભ્યતા એટલે શું? તો સભ્યતા એટલે પ્રાપ્ત કરેલી, બરાબર, સભ્યતા એટલે પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવને માનવતર સમાજથી અલગ પાડે છે, બરાબર. એટલે સભ્યતા એટલે શું છે? સભ્યતા એટલે શોર્ટમાં કહીએ તો સભ્યતા એટલે
માણસને અન્ય જીવોથી બરાબર અન્ય જીવોથી અલગ પાડે બરાબર એ ઓકે બરાબર. દાખલા તરીકે આપણે ચર્ચા કરેલી છે સિંધુ ખીણની સભ્યતા. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે મેકાઈવરના મત મુજબ સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત સમજાવો. તો મેકાઈવરના મત મુજબ સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત રજૂ કરતા જણાવે છે કે સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે. સમાજ જે છે જે મૂલ્યો જે છે અને જે મૂલ્યોના દ્વારા જે સર્જન થાય છે અને આપણે સંસ્કૃતિ કહે છે. દાખલા કે સાહિત્ય, શિલ્પ, કલા વગેરે. આપણે જે છીએ તે સભ્યતા અને આપણી પાસે જે છે સંસ્કૃતિ. આપણે જે જીવીએ છીએ બરાબર એ સભ્યતા છે બરાબર, અને આપણી પાસે જે છે તે સંસ્કૃતિ છે. બહુ સરળ અર્થમાં સમજાવી દીધું. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સભ્યતાનું કાર્યક્ષેત્ર કયા બે વિભાગમાં વિભાજિત કરી શકાય. તો સભ્યતાનું કાર્યક્ષેત્ર બે વિભાગમાં વિભાજિત કરી શકાય. એક યાંત્રિક સંગઠન છે ઓકે, અને એક સામાજિક સંગઠન છે ઓકે. યાંત્રિક સંગઠનમાં શેનો સમાવેશ થાય? યાંત્રિક સંગઠન એટલે ભૌતિક અને ટેકનિકલ બાબતોનો સમાવેશ થાય. દાખલા કે વાહનો એવા ટેલિવિઝન, પંખો વગેરે. ઓકે, આ સરળ વ્યાખ્યા છે એટલે આપણે ડીપમાં જતા નથી. જ્યારે સામાજિક સંગઠનમાં ખૂબ જ મહત્વનું છે શેનો સમાવેશ થાય? તો સામાજિક સંગઠનમાં વર્તન, વ્યવહાર અને પ્રગતિના નિયમોનો સમાવેશ થાય છે. જુદા જુદા કુટુંબો જે હોય છે એમના સમૂહો, વર્ગ, જાતિ વ્યવસ્થા, આંદોલનો વગેરે વ્યવસ્થાઓનો પણ સમાવેશ થાય છે. એટલે સામાજિક સંગઠનમાં માણસનું વર્તન, વ્યવહાર, પ્રગતિ, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, આંદોલનો, સામાજિક આર્થિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. હવે મેન વસ્તુ જે આ પાઠનો જે છે હેતુ આપણે આગળ જોઈશું, આવશે આખો અલગ પાઠ. તો સામાજિકીકરણ એટલે શું બરાબર? સામાજિકીકરણ એટલે શું? સામાજિકીકરણ કેવી રીતે થાય છે? સામાજિકીકરણ થાય છે સમાજની રચના કરવા માટે માનવ સંબંધો અતિ આવશ્યક છે. ક્વેશ્ચન પૂછાય કે ભાઈ સમાજની રચના કરવા માટે અતિ આવશ્યક તત્વ શું છે? તો માનવ સંબંધો. આ સંબંધો માનવીના બાળપણથી શરૂ થાય છે અને માનવીના જીવનના અંત સુધી ચાલે છે. આ સંબંધોની વિકસતી પ્રક્રિયાને શું કહેવાય? સામાજિકીકરણ કહેવાય. બીજા અર્થમાં વ્યક્તિની શીખવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહી શકાય. કેવી પ્રક્રિયા? શીખવાની પ્રક્રિયાને આપણે શું કહીએ? સામાજિકીકરણ કહીએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સમાજશાસ્ત્રીઓ સામાજિકીકરણની વ્યાખ્યા જણાવો. તો અલગ અલગ સમાજશાસ્ત્રીઓની અલગ અલગ સામાજિકીકરણની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. ઓકે, તો પહેલો પ્રશ્ન છે કે કિન્સલે ડેવિસ શું સમજાવે છે? તો જે નવા જન્મેલા બાળક હોય બરાબર એનું ઘડતર કરવાની પ્રક્રિયા, સમાજના એક જવાબદાર વ્યક્તિ તરીકે નવા બાળકનું ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન એટલે કે ઓર્ટન અને હન્ટની વ્યાખ્યા શું છે? તો ઓર્ટન અને હન્ટની વ્યાખ્યા એવી છે કે સામાજિકીકરણ એક એવી આંતરિક પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ પોતાના સમૂહના ધોરણો પોતાના જીવનમાં ઉતારે છે. કેવી પ્રક્રિયા છે? એક આંતરિક પ્રક્રિયા છે, વ્યક્તિની અંદર થતી પ્રક્રિયા છે બરાબર. વ્યક્તિની અંદર થતી પ્રક્રિયા બરાબર. તો વ્યક્તિની અંદર થતી પ્રક્રિયા છે કે એ એના સમૂહમાં જ્યાં જીવે છે, જે સમૂહ સમાજમાં જીવે છે બરાબર, એના નિયમો, રૂઢિઓ બરાબર, એના નિયમો, રૂઢિઓ અને એના તમામ બાબતો એ પોતાના જીવનમાં ઉતારે છે બરાબર. જેના પરિણામે એક વિશિષ્ટ સ્વ એટલે પોતે વ્યક્તિનો જન્મ થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સામાજિકીકરણના વાહકો કયા છે? તો સામાજિકીકરણનું ડેવલપમેન્ટ વ્યક્તિમાં કેવી રીતે થાય છે? તો સામાજિકીકરણનું ડેવલપમેન્ટ વ્યક્તિમાં કુટુંબો દ્વારા, મિત્ર જૂથ દ્વારા, શાળા સમૂહો દ્વારા અને સમૂહ માધ્યમો દ્વારા થાય છે. સમૂહ માધ્યમો એટલે અત્યારે આપણે કહી શકીએ કે વોટ્સઅપ બરાબર, ટીવી, ફેસબુક બરાબર. ખાસ કરીને વોટ્સઅપ, ફેસબુક ઉપર તમે જોશો, ટેલિગ્રામ ઉપર દરેક સમાજના પોતાના ગ્રુપો બનેલા હોય છે બરાબર. દરેક સમાજના પોતાના ગ્રુપ્સ હોય છે અને ગ્રુપ્સમાં એ લોકો ચર્ચા કરતા હોય છે. એ ચર્ચાના માધ્યમથી એ વ્યક્તિના સામાજિકીકરણની પ્રક્રિયાની શરૂઆત થતી હોય છે બરાબર. તો કુટુંબ દ્વારા, મિત્ર જૂથ દ્વારા, શાળા દ્વારા, શાળા પણ એને ઘણું બધું શીખવાડે છે. ઓકે, તો કુટુંબ, મિત્ર જૂથ, શાળા સમૂહના માધ્યમો દ્વારા સામાજિકીકરણના મુખ્ય માધ્યમો છે. ઓકે, વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ કયું? દરેક સંસ્કૃતિના અલગ અલગ હોય પણ દરેકનું પાયાનું અને અગત્યનું માધ્યમ કયું? તો કુટુંબ, ફેમિલી જેને કહેવાય બરાબર.
તો વ્યક્તિનું કુટુંબ એનું પ્રથમ શાળા એવું કહેવાય કે વ્યક્તિનું કુટુંબ એની પ્રથમ શાળા છે, બરાબર. શાળામાં તો લગભગ 4-5 વર્ષે જતો હોય, પણ એ 4-5 તો 2 થી 5 વર્ષની જે શીખવાની તમામ પ્રક્રિયા છે એ કુટુંબમાંથી શીખે છે, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, બરાબર. અહીંયા આપણે ક્વેશ્ચન ભૂલી ગયા છે, લખી નાખીએ કે આપણે ક્વેશ્ચન એવું લખી દઈએ કે સમૂહ માધ્યમો એટલે શું. ક્વેશ્ચન એવું પૂછાય કે સમૂહ માધ્યમો એટલે શું, બરાબર. તો સમૂહ માધ્યમોમાં શેનો સમાવેશ થાય છે એવું તમને પૂછાઈ શકે છે. ઓકે, તો સીધી રીતે આપણે જોઈ લઈએ તો સમૂહ માધ્યમ એટલે જેને માસ મીડિયા કહીએ છીએ. તો માસ મીડિયામાં અખબાર, ફિલ્મો, રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન એ બધા તમારા સામાજિક સંસ્કૃતિમાં ઘણી અસર કરતા હોય છે. તમે જોજો ઘણા લોકો જે મોટી બનાવેલા લોકો કહેશે કે આ ટીવી મીડિયાએ, બરાબર, ટીવીએ, ઇન્ટરનેટે જમાનો બગાડી દીધો છે. તો મીન્સ કે એની અસર તમારી પર થઈ છે. તમને ખબર છે કે ગજની મૂવી આવ્યું તો લોકો ગજની જેવા સ્ટાઇલ કરાવીને ફરતા હતા. તેરે નામ આવ્યું તો મારા જમાનામાં લોકો તેરે નામની સ્ટાઇલ કરાવીને ફરતા હતા. તો મીન્સ કહેવાનો મતલબ એવો કે આ બધા માધ્યમો સામાજિકીકરણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આપણો જે 5મો લેક્ચર હતો એ પૂર્ણ થયો છે. હવે આપણે નવા લેક્ચરોની શરૂઆત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.